एम सतगुरु हमारा गारुड़ी मुझ पर की दीने मोरा बताया मरम तना उतर गया सब जैर जी उतर गया सब जय प्रेम विना पावे नहीं भले हुनर करी लो कहे प्रीतम प्रेम विना तुमने नहीं मले नंद कुमार कहे प्रीतम प्रेम विना नहीं मले नंद कुमार कहे प्रीतम प्रेम विना तमने नहीं मले नंद कुमार जे पण करो ए भाव थी करो प्रेम थी करो प्रेम विना पावे नहीं भले हुनर करो हजार जे पण क्षेत्र में आपने काई पण कार्य करी प्रेम भाव थी करी तो जी सफल थाय नका सफल थातो नथी एम आ भजन वाणी आमा पर प्रेम थी भाव थी देखा देखी थी नहीं अंतरना आत्मा थी देखा देखी थी करवा थी आ देखा देखी नी भक्ति नहीं अने भाव प्रेम विना ठाकर रीतो नहीं एटले जे काई करो ई भाव थी करवानुं प्रेम थी करवानुं एटले अहींया कहे छे ए भजन विना नी मारी भूख नहीं भांगे आए समरण विना मारी तलप न जाए समरण विना मारी तलप न जाए रामा समरण विना मारी तलप न जाए अवर देव निरे नहीं आतू कृपा करो ने तमे रणो नाराय रामा कृपा करो ने तमे रणो नारायण गिरे बाप जी भजन विना नी मारी भूख नहीं भांगे समरण विना मारी तलप न जाए रामा समरण विना मारी तलप न जाए जल विना मछिया ना कोर हवाल रामा जल विना मछिया ना कोर हवाल तुम विना रे कोण गति जो ने मारी भगतो नारे तुम्हें सदा रखवा
વાડ રામા ભક્તો ના રે તમે સદા રખવા ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલપ ન જાય રામા સમરણ વિના મારી તલપ ન જાય મક્કા મદીના મકરાણના ઘોડા આવતા ને તો દીઠાય દ્વાર રામા આવતા ને તો દીઠાય દ્વાર બનીઠની ને વાલો વાટે ને ઘાટે ઈર્ખ્યા में तो रणो नाराय रामा ईर्ख्या में तो रणो नाराय भजन विनानी मारी भूख नहीं बांगे समरण विना मारी तलपन जाए रामा समरण विना मारी तलपन जाए छूता छूता की माईगी हमने न मारो रे हमथी रे सया न जाय हमथी रे આદિ પુરુષ અમર પણ આપશો જન્મો જન્મની કાપો જંજાલ રામા જન્મો જન્મની કાપો જંજાલ હરિચરણ બાટી હરજી બોલ્યા ભક્તો નારે તમે સદા રખવાડ રામા ભક્તો નારે તમે સદા રખવાડ ભજન વિનાની મારી ભૂખ નહીં બાંગે સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી તલપન જાય રામા સમરણ વિના મારી ભક્તિ કે ઉભાવની ભૂખી જુગ જુગ વાતું જતી ભક્તિ ભક્તિ કે ઉભાવની ભૂખી જુગ જુગ વાતું જતી જોતા જોતા મન દડિયા सागर ना मोती पाछा
સતના ધીયાણે સાધુ જોને પાછા નહીં પડે. કુએ પડતા રોકી જાય માથે કલંક લીધું એને કુએ પડતા રોકી જાય માથે કલંક લીધું એને નારીને જીવાડી મુરદાસ કઢેડે ચડે પાછા નહીં પડે રે સતના ધીનાડે સંતો પાછા નહીં પડે. ખાવનને જમાડવા સીધી ચોરી માં જમરાતે સીધી ચોરી માજ મરાતે ચમન શીશ કાપી લે તારું માત દગાવી સમાન માથા હાથે ભગતી મળે होंगी मान जय समान. समन तारा शहर में अन्य रात दिख्याज तरने चढ़ायु छुरिए તમને તારા શહેરમાં અચરત દીઠ્યા આજ આ સાખી એમને નથી લખાણી. આના માટે કઈક સંતો મહાપુરુષોએ એમને બલિદાન દીધા છે. શેખ ભગત ને એમના દીકરા એમને એક એવી ટેક હતી કે ઘરે કોઈ અતિથિ આંગણે સાધુ સંતો આવે તો એને ભૂખ્યા નહીં જવા દેવાનું. અને ઠાકરને એવી ઈચ્છા થઈ કે હાલો આપણે આની પરીક્ષા કરીએ. એક ટંકનું અનાજ નહોતું અને 4-5 સાધુ આયા તો સાંજના તો જેમ તેમ કરીને જમાડી દીધા. પછી સંતો કહેશે હજી અમારે રોકાવું છે, અમે સવારમાં નીકળી જાશું. પછી વિચાર આવ્યો કે હવે ઘરમાં તો કાંઈ છે નહીં, એવું શું કરવું એમ. પછી 2 બાપ દીકરે વિચાર કર્યો કે હવે સાધુ ઘરેથી જો ભૂખ્યા જાય તો આપણી ટેક જાય, તો કે હવે શું કરવું. તો ઉધારમાં તો કોઈ દે નહીં, ભગત પાસે કાંઈ હોય નહીં ને બીજો ઉધારમાં તો કોણ દે એમ. તો કે તો શું કરવું. તો કે ચોરી કરી આવી. તો કે ક્યાં જાશું. તો કે બીજે ક્યાંય જવાય નહીં, ગરીબના ઘરમાં ક્યાં ચોરી કરવા જવાય. રાજમહેલ હતો, રાજમહેલના કોઠારમાં જઈને ચોરી કરી. ત્યાં ચમન ભગત અંદર જાય છે અને બાર શેખ ભગત ઉભા રહે છે. અને ચોરી કરી અને 2-5 સાધુ જમે એટલો અનાજ લઈ અને જેવા બહાર નીકળવા જાય એવો પોતે પકડાઈ જાય. પકડાઈ જાય છે એટલે ચમન ભગતે કીધું કે બાપા કે હું હવે પકડાઈ ગયો છું અને કાલ સવાર ઉઠીને ખબર પડશે કે ભગત ઉઠીને ચોરીઓ કરે છે, તો હવે શું કરું. તો કે મારો માથો કાપી લો.
માથો કાપીને તમે લઈ જાઓ, માથા વગરના ધડને કોણ ઓળખશે? ત્યાં આ સાખી લખાણી છે. તમને શીશ કાપી લે મત ડગાવીશ માન, માથા હાટે જો ભક્તિ મળે તો હોંગી માન જે સમન. એમનો માથો કાપીને લઈ ગયા. સવાર પડી અને સાધુને બધાને જમાડ્યા. એ માથો કાપીને પાછા શેખ ભગત એમના ઘરે લઈ ગયા. એટલે સાધુ સંતો ત્યાં સવારમાં જમી કરીને બધા નીકળ્યા. અને અહીંયા નગરમાં ખબર પડી કે નગરમાં તો કહું કે ચોરી કરી છે. ચોર પકડાઈ ગયો છે, પણ માથા વગરનું ધડ છે, આને ઓળખો કેમ? પણ રાજાએ હુકમ કર્યો જે હોય એને સૂર્ય ચડાવી દો. ધડને સૂર્ય ચડાયો. સૂર્ય ચડાવીને આખો નગર જોયે છે. એમાં આ 5 સાધુ આવ્યા હતા ને એ ત્યાંથી નીકળ્યા. એ સાધુ નીકળ્યા એટલે એમાં પ્રાણ આવ્યો અને એને 2 હાથ જોડ્યા. અહીંયા આ સાખી લખાણી. સમન તારા શહેરમાં અચરત દીઠ્યા આજ, ધડને ચડાયું સૂર્ય અને ફરતા જોડે 2 હાથ. એમને સાખી નથી લખાતી, એમને ભજન નથી લખાતા, કારણ કે એમાંથી વેદના નીકળે છે. એટલે રાજા હતા એ રાજા સમજી ગયા કે આ કોઈ સાધુ સંતો છે, આ કોઈ સાધારણ માણસ નથી, અલૌકિક કોઈ મહાપુરુષ છે. એટલે એમને વાત કરી કે રાજાએ કે તમે કોણ છો એમ, અને આ શું છે બધું એમ, આમાં ધડમાં પ્રાણ આયા, તમે આયા ને? તો કે રાજાની તમારે જોવું હોય તો એક કામ કરો કે આનું માથો છે ને શેખ ભગતના ઘરે છે, હું જઈને લઈ આવું. શેખ ભગતના ઘરે 2-4 માણસો ગયા. હું માથો લઈ આવ્યા અને ધડને સુરીથી નીચે ચડાવી અને માથે અંચડો ઉડાડી અને અંજલિ છાટીને હતો ને એવો સમન ભગતને જીવંત કર્યા. એટલે જે કાંઈ ભજન વાણી છે એટલે કે છે નથી મફતમાં મળતા સંતને, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. એટલે પણ આવા જ્યાં જ્યાં હોય ત્યાં એટલે કે છે કે પાછા નહીં પડે સંતો, પાછા નહીં પડે. એટલે કે છે રણ ચડવા આવી આફત પાંડવ માથે, આવી આફત સુધનાન માથે વાલા, સતની કાજે તાતા તેલ માતડે રે, સતના ઢીંગાડે સંતો પાછા નહીં પડે, પાછા નહીં પડે સંતો, પાછા નહીં પડે. સાધુજોને પાછા નહીં પડે. ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુમાર, ભક્ત પ્રહલાદે પ્રગટ કરી, જેને જપે સકલ સંસાર. સંત શિવપુરી સાચા સાચા આપી છે અમને અમર વાચા, પ્રેમથી સામત એને પાય રે પડે રે. જોઈ લો સપના ધિયાને, સાધુજોને પાછા નહીં પડે, પાછા નહીં પડે સંતો, પાછા
પડે રે સતના ઢીંગાને સાધુ આછા નહીં પડે વચન ચૂક્યા ચોરાસીમાં જાય રે વાતાલને અમુરો સતીના સતી કરે અલખનું આરાધ રે बोलिए रामचंद्र भगवान की सीताराम देव जी महाराज की प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव અહીંયા આપણે આરાધકો ઘણા છે એટલે બધાનું ધ્યાન રાખવું પડે હજી તો ઘણા બાકી છે એટલે પછી કદાચ સમય હશે તો જોશું